હેલો, કેમ છો મિત્રો? જલસા ને? બસ જો અત્યારે મોસમ મસ્ત થઈ ગયો છે અને તમારો બધાનો આ પ્રેમ જોઈને મને ખૂબ જ મજા આવી. આમ જ સપોર્ટ કરતા રહેજો. અને આ વાતાવરણ જોઈને તો એમ થાય છે ક્રિકેટ રમી લેવી થોડુંક એવું. જોવો ખાલી, કાલની જેમ નથી, આજે તો થોડોક તડકો નીકળ્યો છે. કાલે તો બહુ વધુ પડતું જ અંધારું હતું. અને આ જો ક્રિકેટ પરથી એક વાત યાદ આવી. આઈ થિંક મારો બીજો જ વ્લોગ હશે, તેમાં મેં કીધું હતું કે મારા પપ્પાને નથી ગમતું ક્રિકેટ. એમાં થતું એમ કે પપ્પા પહેલેથી ક્રિકેટ જોતા ને એટલી બધી, અને મને તો ગાંડો શોખ આવી ગયો હતો વચમાં. કેમ કે થતું એમ કે હું કોલેજેથી નીકળતો, ઘરે આવી હાઇલાઇટ્સ જોયા રાખતો બીજી પહેલાંની મેચોની. અને પપ્પા પણ કામેથી આવે તો એ લેપટોપ લઈને બેસેલો હતો. તો એ મને એમ થતું પપ્પા ખીજા કરે છે, પણ અત્યારે સમજ આવે કે તે ટાઈમ જ વેસ્ટ કરતો મારું. પપ્પા સાચા હતા. એ ધીમે ધીમે આપણે મેચ્યોર થતા જાય એમ ખબર પડતી જાય. તો ચલો હવે જઈએ છીએ વોલવર્થ પર. અહીંયાનું એ ગ્રોસરી સ્ટોર કહેવાય. આપણી જેમ નહીં કે બેકરી ને દુકાનો એની જેમ નહીં. આપણે જેમ આપણે ત્યાં ડીમાર્ટ છે એની જેમ ત્યાં બધી ગ્રોસરી અને સામાન, બેકરીનો સામાન અને બધી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પણ ત્યાં જ મળી જાય. અને અમારી સાથે છે અત્યારે ઓનરનો છોકરો. તમારે જોવો હોય તો સમર્થ જો આવું છે. આ છે સમર્થ. અત્યારે ગ્રોસરી લેવા જઈએ છીએ, કારણ કે ઓનરે એમ કીધું કે તમે જો ફ્રી હોવ તો થોડુંક લેતા આવો. તો અત્યારે જઈએ છીએ મિલ્ક ને એવું લેવા. ચલો તમને બતાવું અહીંયાનો એ ગ્રોસરી સ્ટોર. હમણાં જસ્ટ કહેતો હતો ને કે તડકો છે, અત્યારે જો વરસાદ આવ્યો. 2 મિનિટ 2 મિનિટમાં તરત વરસાદ થયો. લકી અમે એટલે રહ્યા કે જેવા પોગવા આવ્યા ને ત્યાં જ વરસાદ શરૂ થયો. થોડુંક દોડવું પડ્યું. ચાલો તમને અંદર લઈ જાઓ, ત્યાં જોઈએ બધું. શોપિંગ કરીને બહાર નીકળ્યા છીએ દૂધ લઈને. જુઓ અત્યારે તડકો આવી ગયો પાછો. હજી પોઈગા 5 મિનિટ હશું અંદર, ત્યાં સીધો તડકો આવી ગયો. આવો મોસમ છે અહીંયા. તો ઠંડો પવન તો આવ્યો જ રાખે છે. અત્યારે જાય છે ઓનરના ભાઈને ભાભીને ત્યાં. કેમ કે અહીંયા કઈ રીતનું છે, આપણે છાશ જોતી હોય ને છાશ, તો અહીંયાના લોકો સ્ટોરમાં જ તે 5 લીટરનો એવો દહીંનો ડબ્બો મળે, એમાંથી બનાવે. અમુક જ તે ઇન્ડિયન ફેમિલીઝ જાતે ઘરે દહીં બનાવે. એમાંથી આ એક એની ફેમિલી છે. અમારા જે ઓનર છે ને એ લોકો દહીં નથી, છાશ નથી પીતા, એટલે એ લોકો ઘરે ન બનાવે, પ્રિફર ન કરે. પણ એના ભાઈને ભાભીને એ લોકો બનાવે. તો ત્યાં જો એના ઘરે જ આવી છે એ દહીં લેવા. કેમ કે મને અને દેવાંગને છાશ બહુ ભાવે, એટલે એમણે કીધું હતું ત્યાંથી લેતા આવજો, એ આપશે. ચલો. ઓકે ચલો, દહીં ને દૂધ લેવાઈ ગયું છે. દહીં છે દેવાંગભાઈ પાસે. દેવાંગભાઈ હવે જ આવી છે ઘરે જઈને 2-3 મિનિટ બેસશું, આરામ કરશું અને પછી બીજા કામ માટે પણ જઈશું. તારે આરામ કરવો છે થોડોક એવું બેસવું છે, આરામ નહીં બેસશું. 12 વાગ્યા હું તું સૂતો હશો, તારે આરામ કરવો હજી. ભાઈ 10 વાગે જાગ્યો છું, 12 વાગે તું જાગ્યો હોઈશ. એમ તો ટાઈમ લાઈન ચેન્જ થઈ ગઈ છે. સો ઊંઘ નહોતી આવી. 3 વાગે તો મને ઊંઘ આવી હતી કાલે. તો શાંતિ રાખ ભાઈ, મહિનો જવા દે તને આપો. અરે બધું થઈ જાય છે. અરે ટાઈમ એ તો થઈ જાય છે બધું. ચલો આજનો વ્લોગ અહીંયા સુધી. અને જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારો આવો પ્રેમ બનાવી રાખજો. હું પણ હમણાં નવું શરૂ કરું છું, મને પણ તમે થોડોક સપોર્ટ કરજો. દેવાંગભાઈ પણ શરૂ કરે છે હમણાં, તો એમને પણ સપોર્ટ કરજો. ઓકે ચલો બાય.